નમસ્કાર મિત્રો, વાળા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે આગળના વિડીયોની અંદર જોયું કે અક્ષાંશ શું છે, કેવી રીતે મપાય વગેરે। આપણે 3 મહત્વપૂર્ણ અક્ષાંશો પણ જોયા, એમાં કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત। આજે આપણે આ વિડીયોની અંદર જોવા જઈ રહ્યા છીએ કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત ક્યાંથી પસાર થાય છે, કયા દેશમાંથી પસાર થાય છે, કયા રાજ્યોમાંથી પસાર થાય છે, જે વૃત્ત ભારતમાંથી પસાર થાય છે તે ભારતના કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે, અને જો તે ગુજરાતમાંથી પસાર થતો હોય તો તે કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે, અને આપણે એને કેવી રીતે યાદ રાખી શકીએ એના માટેની આપણે ટ્રીક પણ અહીંયા ઉપયોગમાં લઈશું। તો દોસ્તો, વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં નજર ફેરવી લઈએ દુનિયાના નકશા ઉપર। આ દુનિયાનો નકશો છે, એની અંદર વિવિધ ખંડો બતાવેલા છે। અહીંયા ઉત્તર અમેરિકા અને નીચે દક્ષિણ અમેરિકા, આ બાજુ આફ્રિકા છે, ત્યાં ઉપર યુરોપ છે અને એશિયા છે। દોસ્તો, આફ્રિકા અને અમેરિકા એ બંનેની વચ્ચે જે મહાસાગર આવેલો છે તેને કહેવાય એટલાન્ટિક મહાસાગર। ઉપરની બાજુનો જે મહાસાગર છે એને ઉત્તર એટલાન્ટિક મહાસાગર કહેવાય, અને નીચેની બાજુનો મહાસાગર છે એને દક્ષિણ એટલાન્ટિક મહાસાગર કહેવાય। આ બાજુ ઓસ્ટ્રેલિયા ખંડ છે, નીચે એન્ટાર્કટિકા ખંડ છે। હવે અમેરિકાની પશ્ચિમ બાજુ જે મહાસાગર આવેલો છે તેને કહેવાય પેસિફિક મહાસાગર, પ્રશાંત મહાસાગર। આ પૃથ્વી તો ગોળ છે એટલે આ પ્રશાંત મહાસાગર પાછો આ બાજુ જોડાઈ જાય ઓસ્ટ્રેલિયા અને એશિયાની પૂર્વ બાજુએ। એશિયાની પૂર્વ બાજુ, અમેરિકાની પશ્ચિમ બાજુ એ એક જ મહાસાગર છે જેનું નામ છે પેસિફિક મહાસાગર, પ્રશાંત મહાસાગર। અહીંયા ઉત્તર એટલાન્ટિક, દક્ષિણ એટલાન્ટિક અને આ મહાસાગર એટલે હિન્દ મહાસાગર। હિન્દ મહાસાગરમાં અહીંયા અરબની ખાડી અને અહીંયા બંગાળની ખાડી। તો દોસ્તો, આ આપણે વિશ્વના નકશાની વિગત આપણે મેળવી। હવે આપણે જોવાનું છે કે 3 મહત્વપૂર્ણ અક્ષાંશો એટલે કે વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત એ ક્યાંથી ક્યાંથી પસાર થાય છે તે ખૂબ અગત્યનું છે। આપણે અહીંયા જોઈએ, આ દુનિયાનો નકશો છે, હમણાં આગળ જોયું તે રીતે। આની અંદરથી અમુક દેશ ગાયબ છે, એ હમણાં આવશે અને વિષુવવૃત્તને લઈને આવશે। આ જે પસાર થયેલી સફેદ કલરની રેખા છે તે છે વિષુવવૃત્ત। વિષુવવૃત્તની નીચેનો ભાગ પૃથ્વીનો એને કહેવાય દક્ષિણ ગોળાર્ધ, અને વિષુવવૃત્તની ઉપરનો પૃથ્વીનો ભાગ તે કહેવાય ઉત્તર ગોળાર્ધ। આમ વિષુવવૃત્ત છે તે પૃથ્વીના 2 સરખા ભાગ પાડે છે, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ। તો દોસ્તો, આપણે જોઈએ કે વિષુવવૃત્ત ક્યાંથી પસાર થાય છે, કયા કયા દેશોમાંથી પસાર થાય છે। દક્ષિણ અમેરિકામાંથી પસાર થાય છે, પરંતુ દક્ષિણ અમેરિકા ખંડની અંદર કયા કયા દેશો છે, તો ત્યાં 3 દેશોને આપણે યાદ રાખવાના છે, એક તો ઇક્વાડોર, કોલંબિયા અને બ્રાઝિલ। બ્રાઝિલ દક્ષિણ અમેરિકાનો ઘણો મોટો દેશ છે। ત્યાર પછી આફ્રિકામાં જોઈએ આપણે, તો આફ્રિકામાં એક ટાપુ છે એને કહેવાય સાઓ ટોમ એન્ડ પ્રિન્સેપ, ત્યાંથી પસાર થાય છે। ત્યાર પછી આફ્રિકામાં રિપબ્લિક ઓફ કોંગો એટલે કે ROC, ત્યાર પછી ગેબન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા, કેન્યા અને સોમાલિયા। મતલબમાં આફ્રિકાના 7 દેશોમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે। રિપબ્લિક ઓફ કોંગો, સાઓ ટોમે એન્ડ પ્રિન્સેપ, ગેબન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા, કેન્યા અને સોમાલિયા। ત્યાર પછી વિષુવવૃત્ત આગળ વધે છે અને ભારતની નીચે હિન્દ મહાસાગરની અંદર માલદીવ્સ નામના દ્વીપ સમૂહો છે, ત્યાંથી પસાર થાય છે। ત્યાર પછી ઇન્ડોનેશિયા નામનો ટાપુ સમૂહ ઘણો મોટો દેશ છે, ઘણા બધા ટાપુઓનો મોટો સમૂહ છે, ત્યાંથી વિષુવવૃત્ત પસાર થાય છે। તો આમ વિષુવવૃત્ત છે તે દક્ષિણ અમેરિકાના 3 દેશોમાંથી, આફ્રિકાના 7 દેશોમાંથી, હિન્દ મહાસાગરમાં માલદીવ્સ અને એશિયાની અંદર ઇન્ડોનેશિયામાંથી પસાર થાય છે। તો આને બરાબર યાદ રાખવાનું છે આપણે દોસ્તો। એવો પણ સવાલ પૂછાય કે દક્ષિણ અમેરિકાના કયા કયા દેશમાંથી પસાર થાય છે। દક્ષિણ અમેરિકામાંથી વિષુવવૃત્ત પસાર થાય છે તો એમાં સૌથી મોટો કયો દેશ છે કે જ્યાંથી વિષુવવૃત્ત પસાર થાય છે, આવા વિશેષ સવાલ પણ પૂછી શકે। એવું પણ પૂછે કે હિન્દ મહાસાગરમાં કયા દ્વીપ સમૂહમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે। આને યાદ કેવી રીતે આપણે રાખશું? દક્ષિણ અમેરિકામાં તો એકદમ સહેલું છે, 3 દેશો છે, ઇક્વાડોર, બ્રાઝિલ અને કોલંબિયા એટલે કે EBC। ત્યાર પછી યાદ રાખવાના વધારે નામ છે તે આપણને દક્ષિણ આફ્રિકામાં મળે છે, અને એ થોડા અઘરા છે, એટલા માટે એક તમે ઘટના યાદ રાખી લો। SDG શું છે તમને કહું પહેલાં તો, યુનાઇટેડ નેશન્સ છે, એણે ગોલ બનાવ્યા છે
કે વિશ્વની અંદર ભૂખમરી હટાવી દેવી છે, બીમારી હટાવી દેવી છે, સ્વચ્છ પાણી મળે લોકોને, એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે ધારણીય વિકાસ લક્ષ્યો બનાવ્યા, એને કહેવાય SDG. હવે અત્યારે શું છે કે ટાર્ગેટ હતો 2030 સુધીનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પ્રાપ્ત કરવાનો, અચીવ કરવાનો, પરંતુ આપણે જે રીતે અચીવ કરવા જોઈએ જે ગતિએ એ દુનિયા કરી નહીં શકી આજ સુધી. એટલે કે 2030 સુધી તો આપણે કરી જ નથી શકવાના. એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ધારણીય વિકાસ લક્ષ્યો સખ્ત થઈ ગયા છે, સુકાઈ ગયા છે. એવી રીતે તમે કાલ્પનિક એક શબ્દ સમૂહ યાદ રાખો તો તમને 7 દેશો યાદ રહી જશે કે જ્યાંથી વિષુવવૃત્ત પસાર થાય છે દક્ષિણ આફ્રિકામાં અથવા તો આફ્રિકા ખંડમાં. એ કેવી રીતે યાદ રાખશો? S એટલે સાઓ ટોમ એન્ડ પ્રિન્સેપ, D એટલે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, G એટલે ગેબન, S એટલે સોમાલિયા, U એટલે યુગાન્ડા, C એટલે રિપબ્લિક ઓફ કોંગો અને K એટલે કેન્યા. તો SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સુકાઈ ગયા છે, આપણે એને 2030 સુધીમાં અચીવ નહીં કરી શકીએ. ત્યાર પછી આમાં કંઈ યાદ રાખવા જેવું છે નહીં, માલદીવમાંથી પસાર થાય છે, ઇન્ડોનેશિયામાંથી, પરંતુ પ્રશાંત મહાસાગરની અંદર કિરિબાતી ટાપુ સમૂહ છે ત્યાંથી પણ પસાર થાય છે. તમને એવો પણ પ્રશ્ન પૂછશે કે કયા કયા દ્વીપમાંથી પસાર થાય છે વિષુવવૃત્ત, તો એનો જવાબ આવશે સાઓ ટોમ એન્ડ પ્રિન્સેપ, માલદીવ્સ, ઇન્ડોનેશિયા અને કિરિબાતી. અહીંયા એક વિશેષ પ્રશ્ન બને છે, ખૂબ સરસ મજાનો, એ પરીક્ષામાં પૂછાઈ શકે. માનો કે કોલંબિયા, ઇક્વાડોર ને બ્રાઝિલ છે ત્યાં જમીનમાંથી પસાર થાય છે. સાઓ ટોમ એન્ડ પ્રિન્સેપ પોતે ટાપુ છે, પરંતુ આ જે ઇક્વેટર છે વિષુવવૃત્ત એ ત્યાં પસાર થાય છે જે જગ્યા ઉપરથી ત્યાં જમીન છે. પરંતુ માલદીવ્સ અને કિરિબાતી આ બંને એવા દ્વીપ સમૂહ છે કે જ્યાં જમીન ઉપરથી નથી પસાર થતું. ક્યાંથી પસાર થાય છે? જમીનની વચ્ચે પાણી હોય ને, 2 ટાપુની વચ્ચે પાણી, ત્યાંથી પસાર થાય છે. જમીન ઉપરથી વિષુવવૃત્ત રેખા પસાર થતી નથી તેવા 2 ટાપુ સમૂહના નામ આપો તો શું કહેવાય? માલદીવ્સ અને કિરિબાતી. કિરિબાતી કયા મહાસાગરની અંદર આવેલો ટાપુ સમૂહ છે? તો પ્રશાંત મહાસાગરમાં, અને માલદીવ્સ હિન્દ મહાસાગરમાં. જ્યારે સાઓ ટોમ એન્ડ પ્રિન્સેપ એ એટલાન્ટિક મહાસાગરની અંદર આવેલો દ્વીપ સમૂહ છે. દોસ્તો, આ વિષુવવૃત્ત છે એનો મતલબ એવો કે અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે, તાપમાન વધારે રહેતું હશે, એ બધું આપણે આગળ જોઈશું. હવે આપણે જોવાનું છે કે આ વિષુવવૃત્તની ઉપર એક રેખા, અગત્યનો અક્ષાંશ આપણે જોયો હતો અને એનું નામ છે કર્કવૃત્ત. તો આ રેખા જે પસાર થઈ છે તે વિષુવવૃત્ત હમણાં આપણે જોઈ, અને વિષુવવૃત્તની ઉત્તર બાજુ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં 23.5 ડિગ્રીનો ખૂણો બનાવ્યો છે. એ રેખા એટલે કર્કવૃત્ત રેખા. તો કર્કવૃત્ત કયા દેશોમાંથી પસાર થાય છે તે આપણે જોઈએ. કર્કવૃત્ત ઉત્તર અમેરિકામાંથી પસાર થાય છે, દક્ષિણ અમેરિકામાંથી પસાર થતી નથી. એ સૌથી પહેલો દેશ છે મેક્સિકો, ત્યાર પછી દ્વીપ સમૂહ છે બહામા, અને આફ્રિકામાં પશ્ચિમી સહારા, મોરિટાનિયા, માલી, અલ્જીરિયા, નાઇજર, લીબિયા, ત્યાર પછી ઇજિપ્ત, સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત અને ઓમાન. મતલબમાં તમારે અહીંયા આફ્રિકાની અંદર સૌથી વધારે દેશો યાદ રાખવાના રહેશે. ફરી વખત જોઈએ: પશ્ચિમી સહારા, મોરિટાનિયા, અલ્જીરિયા, માલી, નાઇજર, લીબિયા, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, ઓમાન અને સંયુક્ત અરબ અમીરાત. આગળ જઈએ તો ભારતમાંથી પસાર થાય છે કર્કવૃત્ત, ત્યાર પછી બાંગ્લાદેશમાંથી પણ પસાર થાય છે, મ્યાનમારમાંથી પણ પસાર થાય છે, ચીનમાંથી પણ પસાર થાય છે અને તાઇવાનમાંથી પણ પસાર થાય છે. ફરી વખત જોઈએ, કર્કવૃત્ત ઘણા બધા દેશોમાંથી પસાર થાય છે દોસ્તો. એક તો ઉત્તર અમેરિકામાં મેક્સિકો અને બહામા દ્વીપ સમૂહ, આફ્રિકાની અંદર પશ્ચિમી સહારા, મોરિટાનિયા, માલી, અલ્જીરિયા, લીબિયા, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, નાઇજરને તો એકદમ જરાક ટચ કરીને જ જાય છે. જુઓ, સાઉદી અરેબિયા, ઓમાન અને સંયુક્ત અરબ અમીરાત. આને કહેવાય મધ્ય પૂર્વ દેશ, મધ્ય પૂર્વ એશિયાના દેશો. ત્યાર પછી ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર અને તાઇવાન નામનો દેશ જે ચીનની પૂર્વ બાજુએ આવેલો છે. પહેલાં તો તમારે એક વાક્ય યાદ રાખવું પડશે: મેં અલ્जीरिया वाले मामा के साथ इनाम लेने UAE गया, तो बताओ कि चाची बाग में मोर को कैसे संभाली होगी. એટલે કે કાકીએ
બાગની અંદર મારા મોરલાને મારી વગર કેમ સંભાળ્યો હશે. પરંતુ આપણે તો યાદ રાખવાનું છે વાક્ય બેઠું એવું જ. મેં અલ્જીરિયા વાલે મામા કે સાથ ઇનામ લેને યુએઈ ગયા તો બતાવો કે ચાચી બાગ મેં મોર કો कैसे સંભાળી હોગી. જોઈએ, એક તો અલ્જીરિયા છે, મેં એટલે મેક્સિકો છે, મેં કલર કોડિંગ કરેલું છે. જો મામા, મા એટલે માલી અને બીજો મા એટલે મોરિટાનિયા. આ બંને દેશ અહીંયા આવેલા છે. ઇનામ, ઈ એટલે ઇજિપ્ત, લીલા કલરથી દર્શાવેલું છે. ના એકદમ ઘાટા લીલા કલરથી નાઇઝર અને મ્યાંમાર. ત્યાર પછી યુએઈ બેઠો જ છે, સંયુક્ત અરબ અમીરાત. તો બતાવો બ એટલે બહામા, તા એટલે તાઇવાન યલો કલરથી અને ઓ એટલે ઓમાન. ચી યાદ રાખવાનું છે, ચાઇના ચીન અને બાગ બેઠો જ છે બાંગ્લાદેશ. મોર કો કેસે સંભાલા હોગા, સમ એટલે સાઉદી અરેબિયા, ભા એટલે ભારત અને લીબિયા વ્હાઇટ કલરથી. તો એક વખત ફરીવાર જોઈ લઈએ દોસ્તો. વિષુવવૃત્તની ઉપર 23.5 ડિગ્રી ઉપર આવેલો અક્ષાંશ એટલે કર્કવૃત્ત. કર્કવૃત્ત દુનિયાના કયા કયા દેશોમાંથી પસાર થાય છે તે આપણે જોઈએ. મેક્સિકો, બહામા, પશ્ચિમી સહારા, મોરિટાનિયા, માલી, અલ્જીરિયા, નાઇઝર, લીબિયા, ઇજિપ્ત, સંયુક્ત અરબ અમીરાત, સાઉદી અરેબિયા અને ઓમાન, ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન અને તાઇવાન. मैं अल्जीरिया वाले मामा के साथ इनाम लेने यूएई गया तो बताओ कि चाची बाग में मोर को कैसे संभाली होगी. કર્કવૃત્ત ભારતમાંથી પસાર થાય છે. અહીંયા બતાવેલું છે કેસરી કલરનો. તો આપણે એ પણ યાદ રાખવું પડશે કે ભારતના કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે. આપણે માટે આ કામ વધી ગયું. જો ભારતમાંથી પસાર ના થયું હોય તો ભારતની પરીક્ષાઓમાં કાંઈ કોઈ એવું પૂછે નહીં વિશેષ રાજ્યનું, પણ આપણા માટે રાજ્ય વધી ગયા. એના માટે પણ એક ટ્રીક છે. એક વાક્ય યાદ રાખો એટલે તમને યાદ રહી જશે. એ વાક્ય છે મમ્મી પણ ગુજરાતી છે. તમે વિચાર કરો, મ એટલે શું હશે? મધ્યપ્રદેશ, મી એટલે મિઝોરમ, પ એટલે પશ્ચિમ બંગાળ, ગુ એટલે ગુજરાત, જ એટલે ઝારખંડ. ઝારખંડ નામ લખીએ તો જબલાન જ આવે, પણ આપણે યાદ રાખવા કંઈક તો કરવું પડશે. રા એટલે રાજસ્થાન, તી એટલે ત્રિપુરા અને છે એટલે છત્તીસગઢ. ભારતમાંથી પસાર થતી કર્કવૃત્ત રેખા. યાદ રાખજો દોસ્તો, વિષુવવૃત્ત રેખા ભારતમાંથી નથી પસાર થતી. એનો મતલબ એવો કે ભારત વિષુવવૃત્તથી ઉપર છે, એટલે કે ઉત્તર ગોળાર્ધની અંદર છે. ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત છે અને કર્કવૃત્ત આપણા ભારત દેશમાંથી પસાર થાય છે. અને કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો એનો જવાબ છે રાજસ્થાન, ત્યાર પછી ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. રાજીવ ગાંધી મેડ ચીફ જસ્ટિસ વેઇટ ફોર ધ મીટિંગ. કોઈને જે તમને યાદ રહે ટ્રીક એ યાદ રાખવાનો પ્રયત્ન કરજો, પરંતુ કર્કવૃત્ત પસાર થાય છે, વિષુવવૃત્ત અને મકરવૃત્ત નહીં. હવે આપણી માટે તો કામ પાછું વધી ગયું. આપણે તો ગુજરાતમાં રહીએ છીએ. ગુજરાતની પરીક્ષાઓમાં એ પણ પૂછશે કે ભાઈ કયા જિલ્લામાંથી પસાર થાય છે કર્કવૃત્ત. તો આપણે એ પણ યાદ રાખવું પડશે. એ પણ યાદ રાખી લઈએ. હવે એની અંદર કંઈ પછી લાઈનો બનાવવાની જરૂર નથી, કારણ કે બહુ લાઈનો બનાવશું તો પછી બધી લાઈનો મિક્સ થઈ જશે. આ પસાર થઈ રહી છે ગુજરાતમાંથી કર્કવૃત્ત. સૌથી મોટો જિલ્લો દેખાય છે એનું નામ છે કચ્છ, કચ્છડો. ત્યાર પછી પાટણ, ત્યાર પછી મેહાણા પછી ગોંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી. આટલા જિલ્લાઓમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ફરી વખત આપણે જોઈ લઈએ. એક તો કચ્છ, પાટણ, મેહાણા, ગોંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. એવું પણ પૂછાય કે કર્કવૃત્ત જે જિલ્લામાંથી પસાર થાય તે પૈકીનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો શું કહી શકાય? કચ્છ. કર્કવૃત્ત ગુજરાતના જે જિલ્લાઓમાંથી પસાર થાય તે પૈકીનો સૌથી પશ્ચિમ બાજુ આવેલો જિલ્લો કયો છે? અરવલ્લી. ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી કર્કવૃત્ત પસાર થાય છે? તો ગણી લો, 6 જિલ્લાઓમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. હવે આપણે યાદ રાખવાનું છે મકરવૃત્ત, જે દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્ત સાથે 23.5 ડિગ્રીનો ખૂણો બનાવીને અક્ષાંશ જે પસાર થાય એને કહેવાય મકરવૃત્ત. મકરવૃત્ત ખૂબ ઓછા દેશોમાંથી પસાર થાય છે, એટલે આપણને યાદ રાખવાનું સરળ રહેશે. મકરવૃત્ત જે દેશમાંથી પસાર થાય છે તેમાં સૌથી પહેલો ખંડ આવે છે તે દક્ષિણ અમેરિકા. એનો મતલબ એવો કે દક્ષિણ અમેરિકામાંથી 2 વૃત્ત પસાર થાય છે, આફ્રિકામાંથી 2 વૃત્ત પસાર થાય છે, એશિયામાંથી
2 વૃત્ત પસાર થાય છે. એશિયામાંથી પણ 2 વૃત્ત પસાર થાય છે. ઓસ્ટ્રેલિયામાંથી માત્ર 1 જ વૃત્ત પસાર થાય છે. મકર વૃત્ત સૌથી પહેલાં તો ચીલીમાંથી પસાર થાય છે દક્ષિણ અમેરિકામાં, ત્યારબાદ આર્જેન્ટિના, પરાગ્વે અને બ્રાઝિલ. ખૂબ અગત્યનો પ્રશ્ન, ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયો કે એવો કયો દેશ છે કે જ્યાંથી 2 વૃત્તો પસાર થાય છે, વિષુવવૃત્ત અને મકર વૃત્ત બંને. તો એ દેશનું નામ છે દક્ષિણ અમેરિકાનો બ્રાઝિલ દેશ. ત્યાર પછી દક્ષિણ આફ્રિકામાં સૌથી પશ્ચિમ દેશ છે તે નામીબિયા, ત્યારબાદ બોત્સવાના, દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક અને માડાગાસ્કર. નામીબિયા, બોત્સવાના, દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક અને માડાગાસ્કર. આટલા દેશમાંથી મકરવૃત્ત પસાર થાય છે અને ઓસ્ટ્રેલિયામાંથી મકરવૃત્ત પસાર થાય છે. તો કોઈ પૂછે કે મકરવૃત્ત કુલ કેટલા દેશોમાંથી પસાર થાય, તો આપણે એવો જવાબ આપી છે કે એક તો ચીલી, આર્જેન્ટિના, પરાગ્વે અને બ્રાઝિલ 4 થયા. ત્યાર પછી 5, 6, 7, 8, 9 અને 10 કુલ 10 દેશમાંથી મકરવૃત્ત પસાર થાય છે. આફ્રિકાના કેટલા દેશો છે જ્યાંથી મકરવૃત્ત પસાર થાય? 1 નામીબિયા, બોત્સવાના, દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક, કુલ 4 દેશમાંથી. આને પણ આપણે દોસ્તો યાદ રાખવું પડશે, પરંતુ એને માટે એક અંગ્રેજી વાક્ય છે. અંગ્રેજી વાક્ય તમે યાદ રાખજો, જો યાદ રહી જાય તો ઠીક છે, બાકી તો એમનું નામ યાદ રાખો તો ધ બેસ્ટ. બાબા સ્વામી મહારાજ એક બહુ મોટા મહારાજ છે, એણે પ્રિફર કર્યું એટલે કે સલાહ આપી. શું સલાહ આપી? કે તમે ભાઈ કોન્શિયસલી મેડિટેટ કરો, ધ્યાનપૂર્વક મેડિટેશન કરો. કોન્શિયસલી એટલે જાગૃત અવસ્થામાં મેડિટેશન કરો. શા માટે? જો તમારે નિર્વાણ પ્રાપ્ત કરવું હોય તો હું એક બાબા પાસે ગયો, એનું નામ હતું બાબા સ્વામી મહારાજ. એણે મને પ્રિફર કર્યું કે ભાઈ નિર્વાણ પ્રાપ્ત કરવા માટે કોન્શિયસલી મેડિટેશન કરો. બાબા સ્વામી મહારાજ પ્રિફર ટુ કોન્શિયસલી મેડિટેટ ફોર નિર્વાણ. બી એટલે બ્રાઝિલ, એ એટલે આર્જેન્ટિના, બીજું બી એટલે બોત્સવાના અને એ એટલે ઓસ્ટ્રેલિયા, સ્વામીનો એસ સાઉથ આફ્રિકા, મહારાજનો એમ મોઝામ્બિક, પ્રિફરનો પી પરાગ્વે, કોન્શિયસલી એટલે સી એટલે ચીલી, મેડિટેશનનો એમ માડાગાસ્કર અને નિર્વાણનો એન નામીબિયા. બાબા સ્વામી મહારાજ પ્રિફર ટુ કોન્શિયસલી મેડિટેશન ફોર ધ નિર્વાણ. હવે દોસ્તો અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ. અક્ષાંશ વિશે 3જા નંબરનો વિડીયો આની પછી આવશે. એમાં આપણે ભણશું ખૂબ અગત્યની ઘટના સમપ્રકાશીય અયનકાળ, ઇક્વિનોક્સ અને સોલિસ્ટિસ. એમાં આપણે જોઈશું શા માટે વર્ષની અંદર એવી તારીખ આવે છે કે જ્યારે દિવસ અને રાત સરખા હોય, કેવી રીતે કઈ ઘટના બને, શા માટે એવો દિવસ આવે કે જે સૌથી લાંબામાં લાંબો દિવસ હોય, સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ હોય વગેરે. એ આપણે જોઈશું આની પછીના વિડીયોમાં, અક્ષાંશ વિશેનો 3જા નંબરનો વિડીયો. તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો તમને ગમે તો લાઈક એન્ડ શેર કરજો. આભાર. થેન્ક યુ.